મિત્રો, ગુજરાત જાહેર સેવા આયોગ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઘણી બધી ભરતીની જાહેરાત આવતી હોય છે. તેમાં સામાન્ય જ્ઞાનના, જાહેર વહીવટના, બંધારણ પર તેમજ અન્ય જનરલ નોલેજના પ્રશ્નો પૂછાતા હોય છે. આજે આપણે કેટલાક એક વાક્યમાં પ્રશ્નના જવાબ જોઈશું. આપ આ વિડીયો સક્સેસ એક્ઝામ બાય જોશી એ યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરવાથી જોઈ શકશો. કેટલાક પ્રશ્નો અગાઉ મેં જાહેર વહીવટ પર, બંધારણ પર અને વર્તમાન પ્રવાહો પર પણ મૂકેલા છે, જે પણ આપ જોઈ શકશો. શરૂઆતમાં આપણે પ્રશ્ન મૂકીશું, તમે એનો જવાબ વિચારી લો, પછી એનો જવાબ જોઈશું. આજે 20 પ્રશ્નો આપણે જોઈશું. પૂરો વિડીયો જોશો. પ્રશ્નો કદાચ તમને સામાન્ય લાગશે, પણ ઘણા ઉપયોગી છે. ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ? ગુજરાત રાજ્યમાં પંચાયતી રાજનો અમલ ક્યારથી શરૂ થયો? તમારા મનમાં જવાબ આવી ગયો હશે. જેને ખ્યાલ ના હોય જોઈએ. ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ. ટાઈપ કરવામાં ભૂલ થયેલી છે. 1960. ગુજરાત રાજ્યમાં પંચાયતી રાજનો અમલ ક્યારે શરૂ થયો? 1 એપ્રિલ 1963. ત્રીજો, ચોથો અને પાંચમો પ્રશ્ન આપ જવાબ વિચારી લો, પછી જવાબ જોઈએ. ગુજરાત રાજ્યમાં વિધાનસભાની કેટલી બેઠક છે? ગુજરાત રાજ્યમાં લોકસભાની કેટલી બેઠક છે? ગુજરાત રાજ્યમાં રાજ્યસભાની કેટલી બેઠક છે? આપે જવાબ વિચારી લીધો હશે. કેટલા સાચા છે જુઓ. ગુજરાત રાજ્યમાં વિધાનસભાની 182 બેઠક છે. ગુજરાત રાજ્યમાં લોકસભાની 26 બેઠક છે. ગુજરાતની રાજ્યસભામાં 11 બેઠક છે. પ્રશ્ન નંબર 6 અને 7 જવાબ વિચારી લો, પછી જવાબ જોઈએ. ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ હતા મહેદી નવાઝ જંગ. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી હતા જીવરાજ મહેતા. પ્રશ્ન નંબર 8 અને 9 ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો? ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો? જવાબ આપે વિચારી લીધો હશે. ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે કચ્છ. ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો છે ડાંગ. પ્રશ્ન 10, 11 અને 12 મોરબી શહેર કઈ નદીના કિનારે વસેલું છે? દ્વારકા શહેર કઈ નદીના કિનારે વસેલું છે? સુરેન્દ્રનગર શહેર કઈ નદીના કિનારે વસેલું છે? જવાબ આપે વિચારી લીધો હશે. મોરબી શહેર મચ્છુ નદીના કિનારે વસેલું છે. દ્વારકા શહેર ગોમતી નદીના કિનારે વસેલું છે. સુરેન્દ્રનગર શહેર ભોગાવો નદીના કિનારે વસેલું છે. પ્રશ્ન નંબર 13, 14, 15 હિંમતનગર કઈ નદીના કિનારે વસેલું છે? અમદાવાદ કઈ નદીના કિનારે વસેલું છે? વડોદરા શહેર કઈ નદીના કિનારે વસેલું છે? વલસાડ શહેર કઈ નદીના કિનારે વસેલું છે? જવાબ આપે વિચારી લીધા હશે. હિંમતનગર શહેર હાથમતી નદીના કિનારે વસેલું છે. અમદાવાદ શહેર સાબરમતી નદીના કિનારે વસેલું છે. વડોદરા શહેર વિશ્વામિત્રી નદીના કિનારે વસેલું છે.
વલસાડ શહેર ઔરંગ નદીના કિનારે વસેલું છે. પ્રશ્ન નંબર 17 થી 20. ગુજરાતમાં સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર કયું છે? ગુજરાતમાં સૌથી મોટું બંદર કયું છે? ગુજરાતમાં સૌથી મોટું સરોવર કયું છે? ગુજરાતમાં સૌથી મોટું પુસ્તકાલય ક્યાં છે? જવાબ આપે વિચારી લીધા હશે. સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર છે ઊંઝા. સૌથી મોટું બંદર છે કંડલા કચ્છમાં. અહીં જવાબમાં કચ્છ લખ્યું છે, કચ્છ બંદર નથી મિત્રો, મારી ભૂલ છે ટાઈપ કરવામાં. સૌથી મોટું બંદર છે કંડલા. ગુજરાતમાં સૌથી મોટું સરોવર છે નળ સરોવર. ગુજરાતમાં સૌથી મોટું પુસ્તકાલય છે સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા. મિત્રો, આ જ પ્રકારના વિડીયો જોવા માટે આપ સક્સેસ એક્ઝામ બાય જોશી યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો. આભાર.